ખસ્તા ક્રિસ્પી કરારી વટાણાની કચોરી બનાવીશું. એ પણ ઘઉંના લોટની. એના માટે 2 કપ ઘઉંનો લોટ, 1/4 કપ રવો, મીઠું અને અજમાને હાથથી ઘસી એડ કરીશું. મોણ માટે 3 ટેબલસ્પૂન તેલને સારી રીતે મિક્સ કરીશું અને સરસ રીતે પાણી એડ કરતા જે મીડિયમ થીક એવો લોટ બાંધી તૈયાર કરીશું. લોટને થોડો રેસ્ટ દેવા માટે ઢાંકી રહેવા દેશું અને એક સ્પેશિયલ મસાલો કરીશું. એના માટે આપણે ધાણા, વરિયાળી અને જીરુંનો અધકચરો પાવડર કરીશું. વટાણા લેશું, આદુ અને મરચાં અને લીલા ધાણાની પેસ્ટ તૈયાર કરીશું. વઘાર માટે તેલ, તૈયાર કરેલો મસાલો અને બેસન એડ કરીશું. વટાણાની પેસ્ટ એડ કરી દેશું. થોડી વાર માટે સાતરી લેશું. પછી એમાં મસાલા એડ કરીશું. તો ખાંડ, મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર અને કાજુ અને કિસમિસ એડ કરી થોડી વાર માટે થવા દેશું. ઠંડુ કરવા પ્લેટમાં કાઢી નાના નાના બોલ્સ વાળી લેશું. હવે આ લોટમાંથી પણ એક બોલ્સ વાળી લેશું. બંનેનું માપ અલગ અલગ રાખવાનું છે. આ રીતે વચ્ચે સ્ટફ કરી દેવાનું, અંદરથી કવર કરી દેવાનું અને સરખી એવી ફ્લેટ કરી દેવાની. આ રીતે દબાવી દેવાની. એક સરખું થઈ જાય ને એટલે એને મીડિયમ તેલ ઉપર સરસ રીતે લો ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાની. એકદમ ક્રિસ્પી કરારી ખસ્તા કચોરી બનીને તૈયાર છે. તો જરૂરથી ટ્રાય કરજો.